વાત કરીએ વડનગરની તો મહેસાણાના ખેરાલુમાં યોજાયો વન મહોત્સવ કે જ્યાં ચોટિયા CN વિદ્યાલયમાં 75મો વન મહોત્સવ યોજાયો। પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું। મહેમાનોનું તુલસીના છોડ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ અંગે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા। વૃક્ષોનું મહત્વ ખૂબ જ જરૂરી છે। વૃક્ષ હશે તો માનવ વસ્તી હવે જીવી શકશે। વૃક્ષ વિના આ દુનિયામાં કોઈ પણ મનુષ્યનું જીવવું હશે તો વૃક્ષો વાવી મોટા કરી ઉછેરી અને જીવનમાં વૃક્ષ બે રીતે ઉપયોગી છે। એક તો એની કિંમત પણ આવે અને આજના ગરમીના યુગમાં વૃક્ષોથી ઠંડક પણ મળે। તાલુકા કક્ષાનો વન મહોત્સવ આજે CN વિદ્યાલય ચોટિયા ખાતે યોજાયો। એમાં અધ્યક્ષ શ્રી ભરતસિંહ ડાભી, આપણા સાંસદ શ્રી પાટણ તથા સરદારભાઈ ચૌધરી, આપણા ધારાસભ્ય શ્રી ખેરાલુ, જેઓ કારણોસર હાજર રહી શકે નહીં, એમના સંજોગો હતા, પણ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર તેઓ પણ આજે હાજર રહેલ। એમની અધ્યક્ષતામાં આજે આ વન મહોત્સવ યોજાયો અને આ વન મહોત્સવમાં તમામ અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રી, રેડિયો શ્રી, પ્રાંત અધિકારી શ્રી તથા પદાધિકારી શ્રી, તમામ APMCના ચેરમેન શ્રી, પછી પ્રમુખ શ્રી